हाँ હવે મોરવાડ ગામમાં આટો મારવા જઈએ ને ઘર બતાવીએ આપણે ગામ બતાવીએ અહીંયાથી એન્ટ્રી છે આ રામસિંહભાઈનું ઘર છે વાડીયુંમાં છે ચારે બાજુ વાડીયું છે આ બાજુ સ્ટેશનનો રસ્તો છે જવાનો આ વાડીયું છે ને અમે લોકો અહીંથી આમ જવાના છે નવેલીમાં જવાનું છે આખું ગામ જોવાનું છે એટલે અહીંથી જઈએ તો ઓલા સુધી નીકળીએ પછી એટલે આપણે જઈએ હવે ગામમાં ને હવે અહીંથી ચાલુ કરીએ આ પહેલાં 30-40 વર્ષ પહેલાં વલ્લભ બાપાની મિલ હતી અહીંયા આ મિલ હતી આખી આ વલ્લભ બાપાની મિલ મેં તને કહેતો હતો ને હા એ મિલ હતી પહેલાં 30-40 વર્ષ થઈ ગયા નહીં હા તો મિલ આખી બનાવી હતી માંડવીનું તેલ કલું કરે ને એ હતી તો હવે આપણે અહીંથી શરૂ કરીએ જવાનું અંદર હાલો હાલો હવે આગળ ધીરે ધીરે જાય આ જૂનો રસ્તો છે ગામમાં જવાનો આ ચારે બાજુ હવે ઝાડ થઈ ગયા ને તો આ ઓલું નેળ જેવું થઈ ગયું હા પેલા ઝાડ નતા ઉઘાડું હતું આમ ચારે બાજુ હવે નેળ જેવું થઈ ગયું આંબાઈ આવે છે આંબાઈ આવે નહીં માથે ઓઢી રાખવાનું ખાલી આંબાઈ આવો આવો આંબાઈ આવે છે ભાઈ કીધું આંબાઈ એકદમ વાત છે વાડીએ જાવ છે હાલો હવે નાળિયેરું કાપી નાખ્યું કે હા નાળિયેરું કાપી નાખ્યું છે આવી રીતે આપણે જોતા જોતા જાય તો મજા આવે ને કોઈ દી ગામ નથી દેખાડ્યું આજ ગામ જોવા જઈએ તમને હું એ પણ નથી જોયું આખું ગામ હા તો હવે અહીંથી હવે આપણે ચાલુ કરીએ હા તબેલો છે અહીં ભેંસો બાંધીશ આ કોનું ઘર છે હે हाँ मेरा वाला काका ने मेरा काका है ना वाला काका ने मेरा आ काला बापा नु कन्नू कन्नू काला बापा नु कन्नू हाउ आया आ कन्नू घर काला बापा नु कन्नू एनु घर आ मेरा काका ने वाला काका नहीं આપણું ઘરને જવાનો રસ્તો પાછળની સાઈડ ડેલામાં અહીંથી જતા અહીંયા કુંભારવાડો અને બધું છે આગળ અને અહીંયાથી આવ્યા અને અહીંથી જવાનું છે આમ સીધા જાય બરાબર આવી રીતે જાય છે હવે ગામમાં અમે લોકો પછી આગળથી લેફ્ટ મારી લેવાનો પછી આ હું અત્યારે બદલી ગયું ઘણું નહીં જાજુ આપણા બેનભાઈ હા આહિર સમાજની વાડી આજા બાપાનું ઘર અહીંયા અહીંથી અહીંયા અરગર બાપુનું ઘર ને અહીંયા છે અહીંથી આ દરબારનું ઘર ને અહીંથી છે હા અહીંથી નહીં આપણે આજા બાપાના મકાન છે ને એ ત્યાંથી ઊભી બજારે આજા બાપાનું મકાન છે અને આ કાના કાકાના ઘરવાળા છે અને આ છે અહીંયા અરગર બાપુનું ઘર અમે પછી આપણી હેરી અહીંથી આટો મારીને પછી હેરીમાં પછી આવીએ આમ રિટર્નમાં જઈ આમ જઈને આપણે હેરીમાં જઈને હા પછી આવીએ ને આપણે આહિર સમાજની વાડી અહીંથી જાય પછી આમથી નીકળે એ તો સીધું હાઈવે છે આપણી હેરી છે ને અહીંયા અમારા જૂના મકાન છે અહીંયા તો દરવાજે આ ભીખા દરબારનું ઘર ભીખા દરબાર અહીંયા આગળ જોયું આ છે ને હા આ તો આ લોકોનું છે આજા બાપાનું ઘર પછી આ પોલા બાપાનું આ ભાણા બાપાનું ભોગા બાપાનું ડેલો આ ઓટી આજા બાપાની ઓટી અહીંયા રમતા તો ઓટી હતી પહેલાં હવે નથી અહીંયા ડેલો પણ નહોતો પહેલાં આ આપણી જૂની હેરી આ લોકોનો માલ અહીંયા ઢોરને બાંધતા પહેલાં આ ઓના પૂજો બેઠા અમે આ ઢોર બાંધતા હતા આ મેળીને બધી લક્ષ્મીમાં છે કે આ જૂનું ઘર આ છે ને ભીખાભાઈ દરબારનું ઘર હા અને આ છે ને આ લક્ષ્મીમાં અરગર બાપુ છે ને એના ઘરવાળા આ જોયું અહીંયા આ દરવાજો છે ને પેલો હા અરગર બાપુના ઘરવાળા જય માતાજી આ લક્ષ્મી આટો મારવા આ તમારી વહુ એમ કે તમને લગ્ન મારે યારે કરે પણ ગામ તો કોઈ દી દેખાડ્યું નથી તો એ આ હોના ભાઈને ઓળખે કે
તો પછી તો મળે તો એ મને તો બહુ ઓળખે. હા મને તો ઓળખો ને તો વાંધો નહીં આવીએ પછી આટો મારી તમે તારે અમે કાલે આટો મારવા જઈએ. તમે ત્યાં આવ્યો ને પછી ત્યાં વાડીએ આવ્યો કે બપોરે આવશે. આવ્યો હા આવજો બપોરે આવશે. આ અંબાની છોકરો આમ પણ મોટો હા મોટી દીકરી એના છોકરા છે જ બે. અચ્છા નાની દીકરી દીકરો બે. અચ્છા અને હા હવે એક હમણાં આંબાઈ સામે મળ્યા મને હા, વાંચી. હમણાં જ આગળ આપણે હા અહીંથી હા સીધા તો મેં કીધું આને આમ આપણી હેરીને જૂની બતાડી દઈએ હાલો આવીએ આ હરગેર બાપુનું ઘર હા આ હરગેર બાપુનું ઘર આમાં ભજન કર્યા જિંદગી ભર હા હા બસ આ જૂનું ઘર છે ને એ એમને એમ જ છે હજી અને આ ઘરમાં અમે ભજન કર્યા આ ગોરબાપાનું ઘર આ જમણી બાજુ છે ને એ બધા ગોરબાપાનું ઘર અને આ આપણી હેરી અહીંયા જો દાંડિયા અમે રમ્યા હતા ને ગરબા રમતા ને અહીંયા દાંડિયા ને એ અહીંયા આ હેરીમાં આ સાઈડમાં હા હા, મમ્મી મારી મમ્મી મજા કરે મને દેખાય જ વિડીયો કોલ કરી. તો હું વિડીયો કોલ પછી કરીને દેખાડી હાંજે જો આ છે ને બા આ છે ને હોનાફુઈ તમને બતાડી દઉં પછી ત્યાં જઈને મારી બાને દેખાડા આ હોનાફુઈ છે અને તમારું પૂછે કે કેમ છો મજામાં તબિયત પાણી સારા એવી રીતે હોનાફુઈ પૂછે છે તો તમે કેમ છો તબિયત પાણી સારા છે ને તમારે હાલ હું પછી તમને મુંબઈ આવીને બતાડી હે કાંજીભાઈ છોકરો આ બહુ તમે નથી ઓળખતા હા હે આ હામદ બાપાનો આ ડેલો આ ડેલામાંથી આર પાર નીકળી જતા અમે નાના હતા ત્યારે સીધા હા ને આ સાઈડમાં એ આ હેરી છે ને એમાં મારા લગ્નનું જમણવાર કર્યું હતું આપણે આ ઓહેરીમાં આ હમદ બાપાના ડેલામાં અને આ શિવા બાપુનું જૂનું મકાન હા પછી વેજીમાં પછી નહીં તો પેલા શિવા બાપુ હતા પછી વેજીમાં અને આ આપણા ઘર જૂના હા ને આ ગોરબાપાનું હવે ગોરબાપા તો નથી ભાવના હે રોટલા જ ખાધા બીજું શું કર્યું અહીંયા હા હા જોતા અહીંયા બેઠા જ વાળીએ ત્યાંથી જ હું આટો મારીને આવ્યો હમણાં પછી તમને આગળ બતાડું આ આપણું ઘર હા હે આ આપણું જૂનું ઘર પડી ગયું છે આખું રહેવા દેજે આ આખો ડેલો મોટું ઘર આ બારી અને અહીંયા પછી દુકાન બનાવી હતી ને આ અમારે સુખા બાપુ અહીંયા ડેલો હાલો આવીએ આપટો મારીને ગામમાં આ મારા સુખાભાઈ હે હા તો એને એ કે તમે લગ્ન કર્યા મારે યારે પણ તમારું ગામ તો મેં જોયું નથી કોઈ દી તો મેં કીધું જોઈ લ્યો એમાં હું ને આપણી હેરી જૂની ફરી આ થોડુંક હકડાઈ થઈ ગયા અહીંયા આ બધું હતું ત્યારે ત્યાં આખું આ ગઢેરી કહેવાતી ગઢ હે છે કુદી આવ્યા તાને આખું ગામ દેખાડી દેવાનું છે શેઠ નવાપરા સુધી શેઠ ખોડિયારમાં ને આરા સુધી પછી કોઈ દી કહે નહીં હે ભલે તાકી જાય તાળી તો વેચ ને કીધું ત્યાં આ તો ઓલાની જેમ કરે કે વાડી તમે વેચી કૂવો તો નથી વેચ્યો ને એ તો આપણો છે એને જ એવું કરે એ બધું વેચી નાખ્યું અત્યારે કંઈ નથી આ હેરીમાં જ્યારે લગ્ન ને અમારા થતા ને ત્યારે જળામળા થતું હવે એ દિવસો ગયા જમાનો હવે આ સાંકડી હેરી થઈ ગઈ અહીં તો ટ્રેક્ટર આવી જતું પહેલાં હા અહીંથી વહી જતું આમ એટલી મોટી હેરી અહીંયા મોટા ગરબા રમતા કેટલી જગ્યા હતી અહીંયા આવતું જ ને ક્યાં છે આવું એની હેરીમાં જવાનું છે હે એ ગોરબાપાનું આ પણ એનું જ છે હા આ જૂના મકાન છે આ જૂના મકાન છે અહીંયા દુકાન હતી આ છે ને એને નવા બનાવ્યા હતા હા ને આ એનું છે રેલો ને બધું હતું ને તો અહીંયા આ કંઈ નહોતું આ ઓટોનું એ જૂનું છે આ બધું આ ગોરબાપાનું ઘર છે ને એ જૂનું આ જૂનવાણી મકાન હજી એને એ જ મકાન છે આ તો થાંભલો પણ એનો એ જ છે અને મકાન પણ એના છે આને જ લાવ્યા ભેગો
હા જૂનું ઘર હાવ અહીંયા મગનભાઈની દુકાન હતી પહેલાં. હા ને હા અહીંયા મગનભાઈની અહીંયા પહેલાં દુકાન હતી, હમણાં તો મગનભાઈની. હા અમારા વીરજી કાકા કાકા. હે ભાઈ ઓળખીએ ને? હે બધાને ઓળખે. ઘરે જઈને જ આવ્યા, ત્યાંથી જ આવ્યા, ત્યાંથી એ રસ્તેથી જ આવ્યા અમે, આપણે ઘરની ત્યાંથી ત્યાંથી જ આવ્યા માટા મારતા મારતા. મેં કીધું આમ ઘેર તો કોઈ નહીં નથી ગયા, એટલે સા પાણી નથી પીતા, ખાલી આખું ગામ આને ગામ ફેરવું. આપણી હેરી અહીંથી પેલા બાપાનો અહીંયા હતું પહેલા સ્ટાર્ટિંગ. આ બજાર પછી હા એ આ પર મેરામણભાઈનું ઘર, ભાણકાકા બધાને ઓળખું. આ સિદ્ધિ બાપાની આ ઘર હતું. હા સિદ્ધિ બાપાનું આ ઓટી હતી, તો ઓટી તો છે એ નહીં એ જ હજી, પણ હવે ઓટી નાની થઈ ગઈ. હા ગોબર આ સાઈડમાં રાઈટમાં ગોબરભાઈ. અચ્છા આ હેરી એવી નહીં છે, આ જરા ખાકડી થઈ ગઈ આમ કા. પછી આ મકાન બધા પાક્કા બની ગયા ને બધા, હવે તો બિલ્ડિંગો બની ગઈ એવું થઈ ગયું. સરસ. આવું કાકા? હા આવું, આ રિટર્નમાં આવું પાછું. અરે આવું ને કાકા આવું. મેં કીધું આ લોકોને અમારા ઘરવાળા એમ કે મોરવડ ગામમાં પહેણ્યા પણ કોઈ દી ગામને જ જોયું, તો મેં કીધું તમને ગામ અહીંયા રહો તમે? અચ્છા સિદ્ધિ બાપાવાળા ઘરમાં. અચ્છા લીધા. સરસ સરસ, સારું સારું સારું. હા હા આ મેરામણભાઈનું ઘર, દામ દેતા ને એ. પછી અહીંયા તો અમે આયા નથી ન્યા જ. હા તો એ પેલા એ દેતા હે મને. અહીંયા ઓલી દુકાન હતી ખબર છે મેઘજીભાઈની? એ રમેશ મેઘજીભાઈની દુકાન હતી ને અહીંયા હતી ને આમાં. હા એ તો કહું અહીંયા હતી. હા રામસિંહનું પછી ઘર આવે, રામસિંહ સંડેરા. રામસિંહ સંડેરા હા એ ન્યા જ ને. હા અમારા ગૌતમભાઈ મોરવડ ગામ કોઈ દી જોયું નથી, છેલ્લી વાર એને દેખાડું. એને મજા નથી આવતી રોણા સિવાય. એને મેન તો એને મોબાઈલ નથી ને એના હાથમાં, એટલે મજા નથી આવતી. આ રામસિંહ સંડેરાનું ઘર. હા રામસિંહ નથી કોઈ ઓલા કીધું ને 5 વાગ્યા પછી આવ્યું અમે. આ વલ્લભ બાપાનું, આ વલ્લભ બાતાનું ઘર હતું પહેલાં. વલ્લભ બાતા હતા ને ઓલી મિલ નથી બતાવી તને એનું ઘર. હા હા હાલ હાલ. એ કઈ પાસે છે ત્યાં દુકાન છે? શેરદાર પણ પૈસા આમ સાઈડમાં રહેજો, વાહનો વધારે આવે છે. આ રામસિંહભાઈ છંડેરાનું ઘર. આ પણ એ અહીંયા ગયા હતા ઓલા વર્ષે. હા હા હાલના આવે છે ને. હે કોણ? હા રામસિંહ છંડેરા. હા તમારે તો એ જૂના ને જાણીતાનું ઘર છે. હવે રામસિંહભાઈને ઘરે અમે આવી ગયા છે, રામસિંહભાઈ ચંડેરા. તો હવે અમે એન્ટ્રી મારી હવે કા રામસિંહભાઈને ઘેરે. હમણાં મળ્યા હતા ગોવિંદ બાપા, તો એ કે નથી બહાર ગયા બધા. આ લગ્નમાં ગયા છે ને, આ ગામનો સોરો. આ ઠાકોર બાપાનું મંદિર, વેણકી ઠાકોર બાપાનું આ ગામનો સોરો. અહીંયા પેલા આખ્યાન ને બધું થતું, કેટલું મોટું જગ્યા હતી ખબર? અહીંયા સાજી હવે આ બધું બની ગયું ને અહીંયા સાજુ. આ ઠાકોર બાપાનું મંદિર. અહીંયા અમારે દયારામ બાપા પૂજા પાઠ કરતા પહેલાં. પછી આ હુઈહેરી આ સાઈડમાં. હા આ હુઈહેરી. અત્યારે શું છે બધા ગવર્મેન્ટ જોબમાં લાગી ગયા ને છોકરા. અમારે ગૌતમને પોલીસમાં નાખવાનું છે. હે ગૌતમ પોલીસમાં જાઉં કે મિલિટરીમાં? મિલિટરી ઓછી એના કરતાં પોલીસમાં સારું, મિલિટરી કરતાં. હે આ જો અહીંયા હતા કે રમેશ? વીરજી બાપાનો વીરજી હતા અહીંયા હતા ને? વીરજી હતા અહીંયા ને અહીંયા. આ તો જૂના મકાન. હે હા હા ભૂટા બાપાનું. હા ના એ તો અહીંયા શેર જો જૂનું ઘર. આ ડાબી બાજુ છે ને એ. હા
અને આ છે ને આ માવજી બાપા પહેલાં અહીં રહેતા માવજી હતા. આ શું કરીગર હા છે કરીગરનું હરગેર બાપુનું, હરગેર બાપાનું ઘર અને હરસુખભાઈનું ઘર અને મોહનભાઈનું ઘર. અમે બધા નાના નાના હતા ને ત્યારે હારે ભણતા. હા, કેટલા વર્ષો થઈ ગયા? 35 વર્ષની ઉપર થઈ ગયું. અરે આ ફૂટા બાપાનું ઘર જૂનું, હજી એવું ને એવું છે પણ આમ જરાક નાનું લાગે. અહીંયા સામે માવજી આતાનું ઘર. આ જૂનવાની ઘર છે બધા. આ માવજી આતાનું ઘર. કેમ ના ગયા? ન્યા છે? હા, ક્યાં છે? ગામમાં ગયા? હાલો આવો. હા હા હા, અચ્છા અચ્છા, આવું ભાઈ મંદિરે જઈને. હા સારું સારું. હા એ આ છે ને જ્યાં છે. હા વેણકી, વેણકી નામ છે. આમ તો ચંદ્રિકા નામ છે એ. હા વેણી. એ કે મને ગામ કોઈ દી દેખાડ્યું નથી તમે લગ્ન થયા પછી. તો હાલ મેં કીધું તને આખું ગામ આજ દેખાડ દઉં. એટલે હું એને ગામ બતાવવા માટે આવ્યો. ત્યાંથી આમ છે હું ખોડિયાર મને હારા સુધી લઈ જવાનું. હા એટલા માટે જ એને હું લઈ જાઉં છું. હા હા હેરી. હા બસુ કાકાનું ઘર. આ રમેશભાઈ, ભરતભાઈ અને બસુ કાકાનું ઘર. હા અને આ આપણે કાંતિ કાકાનું ઘર. આ કાંતિ કાકાનું ઘર. અને આ મઠ છે માતાજીનો. અને આ છે અમારા માસીનું ઘર. અને આ લાખા કાકાનું ઘર આ સાઈડનું છે એ. અને આ સાઈડનું છે ને એ મારી માસીનું ઘર, નરેશભાઈનું ઘર. હવે આ માતાજીનું મઠ. અહીંયા રહેતા પેલા આપણે ઓલો ભાઈ હીરો, હીરામાં ને કાળુભાઈ અહીંયા. હા આ માતાજીનું મઠ. હા રમેશભાઈના માતાજીનું મઠ. જય ચામુંડમાં, જય ચામુંડા માં કી જય હો. લાઈટ ચાલુ કરતો હતો. જય માતાજી. લાખા કાકા, કરશન કાકા આ લોકોનો મઠ છે. હા આ એ લોકો બધા ગોઠવીનો મઠ છે. આ એ મઢે આવી ગયા મોરવાડ અમે લોકો આજે દર્શન કરવા માતાજી. તો ખાટુભાઈ ઘેરે લગ્ન છે ને રામસિંહની છોકરીને ત્યાં આવ્યા છે. તો હું ને રમેશ ને અહીંયા આવી ગયા છે ત્યારે મઢમાં. જબરદસ્ત, સરસ. જય માતાજી. જય માતાજી. મેં કીધું તમે ત્યાં ઓલબર રતા બાપા ત્યાં આવી ગયા હતા લગન ખાવા. લગન ખાવા. હા ભીખા ને હા તબિયત બરાબર નથી થઈ એમની. રતા બાપાની ઘેર ગયા હતા સુખા બાપા, સુખાભાઈ ના. સુખાની ત્યાં પછી ને બોલાવે પેલું આમ જો ને હા ભીખાની ઘેર. હા એ મને કે આવો ને. મેં કીધું આવું લે અચ્છા. ખબર કાઢતો હા હા ખાલી સાપા. હા નહીં આમ જાઉં ગામ મારા ખડા. આ મને કીધા કરે હર વખતે તમે ગામ દેખાડતા ને ગામ દેખાડતા ને કોઈ દી. મારા કાકાની દીકરી છે. હા એટલે મેં કીધું આજ તને આખું ગામ દેખાડ દઉં. શેઠ ખોડિયારમાં ના હારા સુધી લઈ જાઉં. કાકાની દીકરી છે. હા, એટલે જ. મેં બંને જ પાળી. એટલા વર્ષથી નહીં. તો પછી તો ઈ મેં કીધું માવજીભાઈ કેવા થઈ ગયા. માવજીભાઈ પણ હવે માવજીભાઈ તો હવે ઉંમર થઈ થાય. જાય. ઉંમર ને પાછું તબિયત સારી ન હોય તો એમ જ હોય ને. 12 વર્ષથી બીમાર. દે ને દુકાન વયાડ દે તો દુકાનમાં. અમારા કાનાભાઈ આવી ગયા છે. બસ મોજે મોજ, રોજે રોજ. કેમ છે તબિયત પાણી? હારા રેડી.
આવીએ પછી હાલો પીધી હમણાં જ ચા પીધી પતાવીએ પછી પતાવી કલાક હોનાઈ આ હોનાઈ છે હોનામાં છે હોનામાં આ હોનામાં સરસ આ ઠાકોર બાપાનું મંદિર આ શક્કી હા શક્કી હો આનંદ આનંદ કેમ છો મહારાજ મહારાજ રામ ભગત હા બાપુ કે બાકી અમૃતભાઈ ઓ મજે મોજ ઓળખાણ પડી ગયા એટલા માટે સારું ને બાપુ આમ વયા ગયા લાગે ઓલા લોકો અહીંયા છે ચંપક બાપુનું ઘર આ બાપુ તો રાજકોટ વયા ગયા નહીં આ ચંપક બાપુનું ઘર આપણે રાજકોટ હરકિશનભાઈના દોસ્તાર હા રાજકોટ વયા ગયા ને ત્યાં છે ને ચંપક બાપુ અહીંયાથી આ પંચાયત ઓફિસ હતી પહેલાં હવે તો ખબર નહીં હશે પાછળ સાઈડમાં હે અહીંયાથી પછી અહીંથી ગામ પૂરું આ છેલ્લું મંદિર આવી જાય આ પંચાયત ઓફિસ હતી હવે ખબર નહીં હશે લગભગ કચેરી હોલ છે કિધર જા રહા है ओए तुला सांगतोय चाललंय कुठे ये की कुठे चाललंय तिकडे जाऊ नको આમ જાય આગળ અહીંથી ન જાવ આમ 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 જાવ ને હા હા મંદિરે હા હા આ રૂખડ બાપાનું ઘર હતું હવે ખબર નહીં આ હતું પેલા હજી તો ખબર નહીં કાં વાંધે કા સારું ને તો વાંધો નહીં હા કા હા ભાઈ હા હો નહીં પાન માવો નથી ખાતા એ તો આદત જ નથી ને હા જય દ્વારકાધીશ આ લોકોને આમ ગામ ફેરવવાના છે ને તમે હાલો લઈ જાઓ આખા ગામમાં છે ખોડિયાર મંદિર આરા સુધી લઈ જાઓ ત્યાંથી પાછા વાળવાના ત્યાં સુધી કાકાનભાઈ બરોબર ને હા જૂનું ગામ અમારું આ ભાવેશ બાપુની દુકાન હવે ચાલુ છે કે બંધ છે અચ્છા એવું આ મંદિર કે આમાં આવ્યા હતા ને અમે લોકો પ્રોગ્રામમાં આ શંકર મંદિર હા આ નવું ઉદ્ઘાટન કર્યું હતું ને ત્યારે આવ્યા હતા ને આ ગેટ બનાવ્યો હતો ને આ દુકાન છે આ ડાબીની ગલી આ સામે મકાન છે ને રામસિંગ ઓલી મિલની સામે છે ને ઓલું મકાન રામસિંગની સામે મિલ અહીંયા ડાબીનું ખોરડા હતા ને આપણે નતા જ્યાં ચા પાણી પીવા ગયા અહીંયા લેફ્ટ સાઈડમાં આગળ એ સાઈડમાં અહીંથી આમ રાઈટ સાઈડમાં પછી અહીંથી વાસ પણ આવી જાય આ સ્કૂલેથી આવે છે આ લોકો છોકરાઓ અત્યારે કેટલા વાગ્યાની સ્કૂલ છૂટી અચ્છા કેટલા વાગે જવાનું સવારે છે બાપા છે કે અંદર કીધું કંઈ મોજમાં છે ને બાપા હાલો 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 અંદર દર્શન કરતા આ હનુમાન બાપાનું મંદિર છે જય શ્રી રામ જય ભોળાનાથ તેર 1000 જય હો જય ભોલેનાથ
જય હો જય હાલે ને ઓલું તો કરો. હા હા હશે ને દાન પેટી હશે ને છે ને હે ન હોય ને હાલો જે જે બધા મંકાલેશ્વર મહાદેવ ઉઠી જાય ઉતાર તું ક્યાં ઉઠાડે જય ભોળાનાથ તો પછી ત્યાં કંઈ ઘટે નહીં આપણે જલસા છે. હા હાલો હવે આપણે આ માટો મારીએ નવાપાડા બાજુ આ મંદિરેથી હવે આપણે આમ જઈએ આગળ આ ગેટ બનાવ્યો એ આખો ગેટ આ છોકરા લોકો સ્કૂલેથી આ તુલસી બાપુના મકાન હા રામકુર હા તુલસી બાપુના મકાન અને રતા બાપા બેઠા છે જય માતાજી મજામાં ડાયરો મજામાં ગામનું પાણી શું ગામમાં નળ આવે એનું પાણી છે સરસ શું કાકા શું છે સંજુભાઈ? હા બાપા બાપા તબિયત પાણી સારા? બસ મોજે મોજ રોજે રોજ તમારે દયાન માતાજીના આશીર્વાદથી મજામાં જ છે એકદમ બધા બધા છે ને. એકદમ કા બાબા રામ રામ જતા બાપા કેમ છે ઓહો સારું કે તબિયત પાણી સારા ને તો રેડી નીકળ્યા જ ફરવા હે ત્યાં જ જાય ત્યાં જ કાલે આવ્યા હતા ને રાતના તો ત્યાં હા કે આવજો ઘરે મેં કીધું આ ભાઈઓને એ કે તમારે ગામમાં કે અહીં તમારા ગામમાં આમ કે આવ્યા જ નથી કોઈ દી ગામ જોયું જ નથી તમે પૌણીને તો લાવ્યા ત્યાંથી સીધે સીધા ને હાલો હવે જાય હા હા હાલો હાલો આવજો નહીં નહીં હું ત્યાં ઘરે બધા ઓળખે મને સારું ને અમારા બાપુને યાર ફોનમાં વાતો થતી હોય મોજે મોજ હાલો હવે આપણે ગામમાંથી નીકળી ગયા છે અહીંયા આ સાઈડમાં જાય અહીંયા આ રોડ જાય છે આપણે ખાટુભાઈની વાડી તરફ આ સાઈડથી આમ સીધે સીધા જવાનું એટલે ખાટુ બાપુની વાડી અહીંથી આવી જાય સીધા આમ અને અહીંથી આ દુકાન છે અહીંયા આમ આમ